આવો, ભગવાન ગોકુળની અંદર અનેક લીલાઓ કરે છે. અનેકાનેક ગોપીઓની સાથે ભગવાન લીલાઓ કરે છે. ગોકુળની અંદર પોતાના ગોપ મિત્રોની સાથે ભગવાન લીલા કરે છે. ગોકુળની અંદર ભગવાને પોતાના ગોપ મિત્રોની સાથે મળીને એક મંડળની રચના કરી છે, ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ. પોતાના એક ગોપ મિત્રોની સાથે ભગવાન એક મંડળની રચના કરી અને એ મંડળનું નામ છે ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળ. એટલે કે ગોકુળની અંદર ચોરી કેવી રીતે કરવી અને અજબ ગજબ લીલા છે ભગવાનની. આવે ત્યાં કઈ મંડળ હોતા હશે ચોરી કરવાના મંડળ, પણ ભગવાનની સાથે અનેરો આનંદ છે ગોપ મિત્રોનો, ગ્વાલ બાળકોનો. એ ગોપ મિત્રો કહે છે, પ્રભુ પ્રભુ તો સંગ છે, તેથી જીવન અમારું પ્રસંગ છે. ભલે નાની મોટી જંગ હોય, જીવનમાં જંગ છે, પણ પળે પળે અમને ઉમંગ છે. ભગવાનની સાથે આનંદ કરતા પછી તો અનેક ગોપીઓને ત્યાં ભગવાન પોતાના મિત્રોની સાથે એ મંડળની સાથે ચોરીઓ કરવા માટે જાય છે. ગોકુળની અંદર લીલાવતી, પ્રભાવતી એ નામની અનેક ગોપીઓ રહે છે. એક વખત તો ભગવાન પોતાના ગોપ મિત્રોની સાથે ચૌર્ય વિદ્યા પ્રસારણ મંડળની સાથે ગયા ચોરી કરવા માટે લીલાવતીને ત્યાં. લીલાવતી બહુ હોશિયાર છે. લીલાવતીને ખબર છે કનૈયો અમારે ત્યાં આવશે ચોરી કરવા માટે. આખો ગોકુળ ભગવાનથી સાવધાન રહે. હમણાં અમારું આવી અને નવનીત અમારું માખણ ચોરી જશે ભગવાન આવીને. તો એક વખત ભગવાને વિચાર કર્યો કે અટાણે આપણે પોતાના મિત્રોને બોલાવીને ચર્ચા કરી લીધી, રાત્રે મંડળને બોલાવ્યું કે આવતીકાલે સવારમાં વહેલા આપણે લીલા